નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર ઉત્સવ પટેલ. આજે આપણે અહીંયા દાડમના બગીચાની અંદર છીએ, કચ્છની અંદર. તો આપણે અહીંયા મુખ્યત્વે વાત કરવી છે કે જે અત્યારે રેસ્ટિંગ પિરિયડની અંદર બગીચા છે અને જે લોકો ઇથરલ મારવાના છે, હવે સમજી લો કે ઓગસ્ટ મહિનાની અંદર ઇથરલ મારતા હોય છે, સપ્ટેમ્બર મહિનાની અંદર ઇથરલ મારતા હોય છે. તો એના 1 મહિના પહેલાં અથવા 1.5 મહિના પહેલાં આપણે જે એની સ્ટોરેજ માટે કરીને જે સ્પ્રે લેતા હોઈએ છીએ, બધા અલગ અલગ સ્પ્રે લેતા હોય છે, ખાતરના સ્પ્રે લેતા હોય છે અને સૂટ દબાવવા માટેના સ્પ્રે લેતા હોય છે. તો એના અંદર આપણે જે હન્ટિન ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ ફરીદાબાદનો આપણે એક કોન્સેપ્ટ છે કે જે પણ આપણે અત્યારે જે સૂટ નીકળે છે, બરાબર છે, તો સૂટની અંદર આપણને જે હન્ટિન ઓર્ગેનિક્સનું નેનોસલ્ફ આવે છે, નેનોસલ્ફનો આપણે સ્પ્રે કરીશું કે જેના અંદર સલ્ફર અને પોટાશ આવે છે નેનો ફોર્મની અંદર. તો એ નેનોસલ્ફનો સ્પ્રે કરવાથી આપણને જે આ સૂટ્સ જે છે, બરાબર છે, જે કાચી સૂટ છે, તો એક્સેસ જે નાઇટ્રોજન થાય છે જે પ્લાન્ટની અંદર, બરાબર, એ નાઇટ્રોજનને પચાવી અને એમિનો એસિડ બનાવી દેશે. તો જેથી કરીને જે ડાળી છે એ આપણને એના ખોરાક મજબૂત કરશે અને ડાળી પણ મજબૂત થશે. અને બીજું કે છોડ જે ખોરાક બનાવે છે સૂર્યપ્રકાશની હાજરીની અંદર, તે છોડની ખોરાક બનાવવાની કેપેસિટી 8 થી 10 ગણી વધી જશે. અને જોડે પોટાશ બી આવે છે એટલે છોડની જે રોગ પ્રતિકારક શક્તિ છે એનામાં પણ આપણને ઘણો જ ફાયદો થતો હોય છે. તો આપણે જે ઇથરલનો સ્પ્રે મારતા હોય છે એના 1 મહિના પહેલાં યા 1.5 મહિના પહેલાં આપણે જેટલા પણ સ્પ્રે લેતા હોઈએ છીએ એની અંદર તમે આ હન્ટિન ઓર્ગેનિક્સનું નેનોસલ્ફ 1 લીટરે 2 ml પ્રમાણે આપ અચૂકથી કોઈ પણ ન્યુટ્રિશન જોડે અને કોઈ પણ કેમિકલ ફંગીસાઇડ લેતા હોય તો એના જોડે પણ તમે મિક્સ કરી અને છાંટી શકો છો. એના જોડે તમે અચૂકથી જે હન્ટિન ઓર્ગેનિક્સનું નેનો રિચ સિલિકોન બેઝ જે સ્ટીકર આવે છે, જે સ્પ્રેડર છે, જે એક્ટિવેટર છે, તો એનો પણ આપ અહીંયા કને નેનોસલ્ફ જોડે રાખી અને સ્પ્રે કરી શકો છો. ધન્યવાદ. परमानेंट फार्मिंग सॉल्यूशंस उन दिन है तो हर दिन दिवाली है.